લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લા વાવ અને થરાદ તાલુકામાં 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દત મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. જિલ્લા કલેક્ટરે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન કાર્યક્રમ હેઠળ આ યાદીની વિગતો જાહેર કરી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર શરૂઆતમાં કુલ 8,47,295 મતદારો હતો. તેમાંથી 8,02,018 એન્યુમરેશન ફોર્મ પરત મળ્યા છે. 45,277 મતદારો સ્થળાંતર, મૃત્યુ અથવા અન્ય કારણોસર સ્થળ પર મળી શક્યા નથી. આથી ડ્રાફ્ટ રોલમાં 8,02,018 મતદારોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન 11,060 મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. જોકે તેમના નામ મતદાર યાદીમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવશે નહીં. તેમની પાસે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ રહેશે અને પુરાવા મળીએ તેમના નામ યાદીમાં સમાવવામાં આવશે. આગામી 2 તબક્કામાં આ સપ્તાહ શનિવાર, રવિવાર તેમજ 3જી અને 4થી જાન્યુઆરીના રોજ બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદાન મથકો પર હક દાવા અને વાંધા અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયગાળા મુજબ આ અરજીનો પર કાર્યવાહી કરી નામો મતદાર યાદીમાં સમાવવામાં આવશે. ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાન મથકે આશરે 1,200 મતદારોનો સમાવેશ કરવાનો હોય છે. હાલમાં જિલ્લામાં 840 મતદાન મથકો છે. આ નિયમ અનુસાર વાવ તાલુકામાં 48, થરાદમાં 49 અને દિયોદરમાં 26 મળી કુલ 123 નવા મતદાન મથકો ઉમેરવામાં આવ્યા છે. સાથે જિલ્લામાંથી કુલ મતદાન મથકોની સંખ્યા 963 થશે. અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, વાવ, થરાદ. આપણી જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી શરૂ થયેલી હતી એમાં હવે આપણે આપણી ડ્રાફ્ટ મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરીએ છીએ. જે કામગીરી થઈ છે તે પ્રમાણે જોઈએ તો આપણા કુલ 8,47,295 જે મતદારો હતા એ પૈકી આપણને 8,02,018 જેટલા એન્યુમરેશન ફોર્મ આપણને પરત મળેલા છે. તે પૈકી 45,277 એ મતદારો આપણને કાં તો એ લોકો શિફ્ટ થઈ ગયા છે, કાં તો મૃત્યુ થઈ ગયા છે અથવા કોઈ કારણસર આપણને સ્થળ ઉપર મળેલા નથી. એટલે હવે આપણને 8,47,295 માંથી 45,277 બાદ કરીએ તો આપણે આપણા ડ્રાફ્ટ રોલમાં 8,02,018ની જે મતદારો છે એની ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ કરીશું. આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવની જે કામગીરી હતી એમાં આપણે મેપિંગ કરવાનું હતું. એમાં આપણને 11,060 મતદારો એવા છે કે જેનું આપણે મેપિંગ કરી શક્યા નથી. તો એમની પાસેથી હવે આપણે એમાં એવું નથી કે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી જશે. એમની પાસેથી આપણે પુરાવા લેવાના છે અને જેમ જેમ એ લોકો પુરાવા આપશે એમ પછી એમનું નામો આપણે એની અંદર સમાવેશ કરવાની કાર્યવાહી આપણે આગળ કરીશું. તે સાથે જ હવે પછીના 2 તબક્કા, 2 આ વીકના શનિ રવિ અને 3જી અને 4થી તારીખ જાન્યુઆરી એ તારીખે પણ બીએલઓ દ્વારા જે તે મતદાન મથકે બેસીને એમના જે હક દાવા છે તે માટેના ફોર્મ સ્વીકારવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. એમના ફોર્મ સ્વીકારીને પછી ઈસીઆઈ દ્વારા જે સમયગાળો નક્કી થયેલો છે તે પ્રમાણે એમના નામો મતદાર યાદીમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. બીજી એક અગત્યની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ઈસીઆઈની જે સૂચના છે તે પ્રમાણે દરેકે દરેક મતદાન મથકે 1200 જેટલા મતદારોને આપણે મતદાન મથકમાં સમાવવાના છે. અત્યારે જે પ્રમાણે આપણી પાસે મતદારો જે નોંધાયેલા છે એ પ્રમાણે કુલ આપણા 840 મતદાન મથકો થાય છે. એમાં નવા આપણે 123, વાવ તાલુકામાં 48, થરાદમાં 49 અને દિયોદરમાં 26 જેટલા નવા મતદાન મથકોની આપણે નવા ઉમેરીએ છીએ. એટલે એ પ્રમાણે હવે 840માં 123 જેટલા મતદાન મથકો ઉમેરાશે. તો નવા હવે આપણે આપણા જિલ્લામાં 963 જેટલા મતદાન મથકોનો સમાવેશ કરીશું. આટલી અમારા તરફથી તમને